હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 27મી જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાના લીધે તારીખ 27-30માં ગુજરાતના ઘણા ભાગમાં પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં પલટો આવવાની શક્યતા રહે છે, વાદળવાયુ આવવાની શક્યતા રહે છે, અરબ સાગરનો ભેજ મળશે એટલે કેટલાક ઠેકાણા સાચા પણ પડવાની શક્યતા રહે છે। ખાસ કરીને પૂર્વીય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ હવામાનમાં પરિવર્તન આવી શકે છે। ઉપરાંત પૂર્વ ગુજરાત ઉપર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પરિવર્તન આવી શકે છે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે અને જાણે ગરમી હોય તેવું જણાવી શકે છે। આ ઉપરાંત ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવશે। વાયુના તોફાનો, ભારે હિમવર્ષા, કમોસમી વરસાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, અને આ જે પલટાઓ જે છે એ પહેલાં જે હિમવર્ષા મજબૂત નહોતી, પરંતુ આ હિમવર્ષા કંઈક અંશે વધુ પડતી હશે। જી।